આ વર્ષે તિરંગા યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંत्रता उत्सव स्वच्छता के संग शीर्षक हेठળ યોજાઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં રાજ્ય ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર, વડોદરાના ધારાસભ્યો, પોલીસ કમિશનર, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે વડોદરાના નવલખી મેદાનથી ભારે જોશ અને ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રા નીકળી હતી, જેનું પ્રસ્થાન રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા ફુગ્ગા આકાશમાં ઉડાવીને કરાવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરે પ્રાસંગિક ઉદ્બોધન કરીને ગૃહમંત્રીને આવકાર્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજના પ્રસંગને વર્ણવતું ઉદ્બોધન કરીને યાત્રામાં જોડાયેલા સૌને આવકારીને વરસતા વરસાદમાં પણ દેશભક્તિનો જોશ દર્શાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા। તિરંગા યાત્રામાં વડોદરા શહેરના નગરજનો, વિદ્યાર્થીઓ, શી ટીમના સભ્યો, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડના જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનો તિરંગા હાથમાં લઈને દેશભક્તિ પ્રદર્શિત કરી હતી। યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કીર્તિસ્તંભ થઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા થઈને શહીદ ભગતસિંહ ચોક થઈને સુરસાગર તળાવથી મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર માનું છું કે આપે અમારી આમંત્રણને માન રાખીને અહીંયા કવર કરવા માટે પધાર્યા છો। આપના માધ્યમથી વડોદરાના નાગરિકમાં પણ એક સારો માહોલ જોવા મળી રહ્યા છે। વડોદરામાં આ માહોલ આપણે દેશભક્તિની ગીતો સાથે કરવા માંગી રહ્યા છે। આ 15મી ઓગસ્ટની ઉજવણી સાથે આ કરવા માંગી રહ્યા છે। આમ હું ફરી વડોદરા નાગરિકને આભાર માનીશ કે આપ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો। આ દેશભક્તિને વડોદરા એક દાખલો બેસાડે કે આ દેશભક્તિનો એક દાખલો કેવી રીતે થઈ શકે। અને અહીંયા લગભગ લોકોની મતભેદ અહીંયા ઉમટી પડ્યા છે। આશા રહે કે આ રેલી પણ સફળ બનાવે, એટલે ભગવાનને પ્રાર્થના કરી અને સફળ બનાવવા માટે આપ લોકો પણ સહયોગ દઈશું। લોકો સ્વયંભૂ જોડાયા છે, આની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણે વડોદરાના નાગરિકોને અપીલ કરી હતી અને આ તો વડોદરાના નાગરિકો દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે। જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીની માર્ગદર્શનમાં તિરંગા યાત્રા આખા દેશમાં અને ગુજરાતમાં યોજી રહ્યા છે। વડોદરા એનું એક ખાસ સ્થાન હોય છે અને આપ જોઈ શકો છો કે લોકો સ્વયંભૂ આમાં જોડી રહ્યા છે। આપના માધ્યમથી લોકોનું સારું કવરેજ પણ મળે છે, એટલે આશા રાખીએ કે વડોદરા આખા દેશ માટે એક એક્ઝામ્પલ બને। ગઈકાલે સુરતમાં કરેલી, આવતીકાલે નેક્સ્ટ રાજકોટ અને અમદાવાદમાં થવાના છે। વડોદરા એક ખાસ પહેલ ગુજરાતમાં કરી રહ્યા છે। થેન્ક યુ। પોલીસ, અન્ય વિભાગોના અધિકારી કર્મચારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં શહેરજનો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। સુંદર કાર્યક્રમનું આયોજન છે। મને વિશ્વાસ છે જ્યારે ત્યાંથી યાત્રા પ્રસ્થાન કરશે, માર્ગ ઉપર પણ હજારો લોકો ભેગા એકત્રિત થશે અને સમર્થન આપશે। આખા શહેરમાં રાષ્ટ્રભક્તિનો એક માહોલ બનશે અને 15મી ઓગસ્ટની ઉજવણી માટે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી લોકો પાર્ટિસિપેટ કરશે। વડોદરા શહેરના ખૂણે ખૂણે માં ભારતીના નારા ગુંજી રહ્યા છે। વડોદરા શહેરના સૌ નગરજનોએ સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા છે। એક બાજુ ભારી વરસાદ અને એક બાજુ દેશભક્તોનું ટોળું, બેઉ જણ આજે સાથે જાણે કે માં ભારતીના રંગે માં ભારતીના નારા લગાડીને વડોદરા શહેરના હજારો લોકો આજે આ તિરંગા યાત્રામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આ વખતની થીમમાં ખાસ કરીને સ્વચ્છતાને જોડવામાં આવ્યું છે। સૌ લોકોને અપીલ કરી છે તિરંગા યાત્રામાં દેશભક્તિ જોડે જોડે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે। દેશભક્તિની આ રેલી છે। દેશભક્તિના રંગે વડોદરા શહેરના સૌ નગરજનો આજે રંગાયા છે।